શખ્સની ધરપકડ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે 28 વર્ષીય કાપડચોરની ધરપકડ કરી છે। રઘુવીરસિંહ રાજપૂતની પોલીસે રાજકોટથી ધરપકડ કરી। આરોપી વર્ષ 1998 સલાબતપુરાની ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતો હતો। પોતાના મિત્રો સાથે મળીને આરોપીએ લાખોના કાપડની ચોરી કરી હતી। પોલીસથી બચવા આરોપી નામ અને વેશ બદલીને રહેતો હતો। છેલ્લા 2 વર્ષથી રાજકોટની હોટલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। 28 વર્ષીય આ કાપડચોર પકડાયો છે, જેના આધારે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 1998માં કાપડની ચોરી છે તે આરોપી દ્વારા કરવામાં આવી હતી અને હવે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી। નામ અને વેશ બદલીને આરોપી અલગ અલગ જગ્યા પર રહેતો હતો। છેલ્લા 2 વર્ષથી રાજકોટની હોટલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી હાલ સમગ્ર મામલે કાર્યવાહી આગળ વધારી છે। આ સમગ્ર મામલે હાલ તો તપાસ છે તે વધારવામાં આવી છે અને સમગ્ર મામલે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાંથી કાપડની ચોરી કરનાર જે આરોપી છે તે 28 વર્ષે પકડાયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 28 વર્ષીય આ કાપડચોરની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રઘુવીરસિંહ રાજપૂતની પોલીસે રાજકોટથી ધરપકડ કરી।